વાવથરા જિલ્લાના બાબર નવા વિસ્તારમાં આવેલ બિનખેતી સર્વે નંબર 808 જૂનો સર્વે નંબર 254 પૈકી 3માં આવેલા 421 રહેણાંક પ્લોટો પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો હોવાનો આક્ષેપ કરી પ્લોટ ધારકોએ કલેક્ટર કચેરી વાવથરા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ સંબંધિત જમીન બિનખેતી તરીકે મંજૂર થયેલી છે, તેમાં રહેણાંક હેતુ માટે પ્લોટો પાડવામાં આવે છે। પ્લોટ ધારકો પાસે વેચાણ દસ્તાવેજો ઉપલબ્ધ છે, તેમજ તેઓ નિયમિતપણે નગરપાલિકામાં વેરો પણ ભરપાઈ કરી રહ્યા છે। તેમ છતાં કેટલાક માથાભારે તત્વોએ બળજબરીપૂર્વક પ્લોટો પર કબજો જમાવી રાખ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજદારોના જણાવ્યા અનુસાર આરોપીઓ ખુલ્લી જમીનનો ગેરકાયદેસર કબજો કરીને પૈસાની માગણી સહિતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાબર ખાતે યોજાયેલી જાહેર સભા દરમિયાન આ જમીન પર હેલીપેડ બનાવવામાં આવ્યું હતું અને તે સમયે જમીન સંપૂર્ણપણે ખુલ્લી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્લોટ ધારકોનો આક્ષેપ છે કે જમીન બિનખેતી હોવા છતાં આરોપીઓએ તેમાં ખેતી શરૂ કરી દીધી છે। જ્યારે પ્લોટ ધારકો પોતાના પ્લોટનો કબજો લેવા પહોંચ્યા ત્યારે તેમને ધમકીઓ આપવામાં આવી હતી। આ જમીન અમારી છે, અહીં કોઈએ પગ મૂકવો નહીં તો હાથ પગ તોડી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત જમીનને અડીને નર્મદાની માઇનોર કેનાલ આવેલી છે અને તેના પાણીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમે અગાઉ રજૂઆત કરવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। તે ઉપરાંત વીજ ચોરી કરીને ખેતી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્લોટ ધારકોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરીમાં પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। ઓક્ટોબર 2024 દરમિયાન સ્થળ ચકાસણી વખતે કેટલાક અરજદારો હાજર રહ્યા હતા, ત્યારે પણ આરોપીઓ ગાળો બોલી મારામારીની ધમકી આપી તેમજ સ્થળ પરથી હાંકી કાઢ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજદારોનો દાવો છે કે બાબર પોલીસ દ્વારા અગાઉ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપીઓ 4 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા, જોકે જામીન પર મુક્ત થયા બાદ ફરીથી જમીન પર કબજો જમાવી દીધો હોવાનું જણાવાયું છે। આ સમગ્ર મામલે પ્લોટ ધારકો જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસે ગેરકાયદેસર કબજો દૂર કરાવી કડક કાર્યવાહી કરવા તથા રહેણાંક પ્લોટોનો કાયદેસર કબજો અપાવવાની માગણી કરી હતી। 254 સર્વે નંબર માં અસામાજિક તત્વોએ કબજો કરેલો છે। દરબારોએ 6 વ્યક્તિ છે, બરોબર। પછી અમે પ્લોટ જોવા જઈએ ત્યારે અમને ધાક ધમકી આપે, ધાર્યું લઈને મારવા આવે, તમારા પ્લોટ નથી, અમારો કમ્પ્લેટ એને થયેલો, નગરપાલિકામાં અમે કાયદેસર વેરો ભરીએ અને અમને ન્યાય અપાવે એ વાત છે। મુખ્યમંત્રીને, પીએમ મોદી, નરેન્દ્ર મોદીને, આખી સરકારની અમારી વિનંતી છે। 422 ગ્રાહકો છે અમે આ પ્લોટ ગ્રાહક અને એને થયેલી છે ને આમાં અત્યારે ખેતી કરે છે, ખેતી થાય જ નહીં, કાયદા કાનૂન પ્રમાણે ખેતી થાય જ નહીં અને લેન્ડ કેબિન કરેલો છે। 1 મહિના એમને અંદર પૂરેલા છે, પછી જામીન ઉપર બધાને છૂટા કરી દીધેલા અને સરકાર એમ કહે છે કે લેન્ડ કેબિન એટલે જોરદાર એમ કે કેસ કહેવાય, તો લેન્ડ કેબિનમાં કેવી રીતે છૂટી શકે? સરકારની અમારી વિનંતી છે, તમે આવા બધા કાયદા કાઢો છો તો એ પ્રમાણે એનું હોવું પડે ને એમ, બરોબર। લેન્ડ કેબિન એટલે પટેલ નાનજીભાઈ રત્નાભાઈ, ગામ રૂની। જગ્યાની અંદર એને થયેલી જગ્યા છે આ, એની અંદર અસામાજિક તત્વો એટલે નંદુભા સામતભાઈ દરબાર કબજો કરેલો છે 6 વ્યક્તિઓએ। અમે ત્યાં જઈએ ત્યારે ધાક ધમકી આપી અને ત્યાંથી અમને ભગાડી મૂકે છે। આનો કોઈ હિસાબે અમને ન્યાય અપાવો। મામલતદાર કચેરી, નર્મદા કેનાલ, ગુજરાત વિદ્યુત બોર્ડ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસે અમે અરજીઓ કરી છે અને સહકાર બી અમુક રીતે અમને સારો મળે છે, તો આના વિશે કોઈ હિસાબે અમને ન્યાય અપાવવા અંદરમાં વિનંતી। લેન્ડ ગ્રેબિંગ બી કરેલી છે, અમે 1 વર્ષ થઈ ગયું, એ લોકોને ગિરફ્તાર કર્યા, પાછા અમને જામીન મળી ગયા। હવે શું કરે છે? હવે એ લોકો ખેતી કરે છે અને વાવેતર કરે છે, પાણીની ચોરી કરે છે, લાઇટની ચોરી કરે છે, એના નામ ખોટી રીતનો આ લોકોએ કબજો કરેલો છે।